મોડું ન કરે. આ બાજુ ઘોડાના પેગડામાંથી પગ લઈને ખોખરો શેખ રણજીતભાઈ સામો હાલે એ પેલા તો અંબોડામાંથી કટાર કાઢીને એક ઘા, બીજો ઘા, ત્રીજો ઘા, લોહીના ફુવારા મીડા નીકળવા અને હાકમ જેવો ખોખરો છે હેઠો પડ્યો. પણ ત્યાં આ બાજુમાંથી બાગડદા 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 કાઠીઓના ઘોડાની ધમાણ વાગતી આવે અને ભીમડાદમાં તેદી ખોખરાને માર્યો. પછી તો ઇતિહાસ બહુ મોટો છે, પણ કાઠિયાણી ત્યાંથી વેલડું લઈને પાછા નીકળી ગયા. પણ કવિ એમ કહેતા ઝવેરચંદ મેઘાણી કે વોળાવ્યા છે ભેળા, એ વોળાવ્યા ક્યાંક તરવારના ઝાટકે કામ આવી ગયા એના માણસો દ્વારા. પણ એકલી કાઠિયાણી જજુમતી હતી કોની સામે? દુશ્મનોની સામે. કેળા જેને નથી બદલાવ્યા, જેને પોતાની હાલ નથી બદલાવી, આવા સોમાનથી જીવ્યા છે એટલે આ પ્રાંતનું નામ એને મેઘાણી કે કાઠિયાવાડ આપ્યું છે. અશ્વના સ્વાર્થી હાથ તલવાર લઈ અન કાઠિયા વાડ કીધો. થોડાક રૂપિયા થઈ જાય, થોડીક સત્તાનો વજન આવી જાય અને હાથ બદલાઈ જાય તો એને જગત કોઈ દી યાદ ન કરે. પણ ગમે દુનિયામાં થઈ જાય, પણ જેને હાલ ન બદલાવી હોય એને દુનિયા કાયમ ન ભૂલે. આવી કાઠિયાણીઓ, આવી જગદંબા જેવી કાઠિયાણીઓ પરણીને હારે જાય. પછી જોગીદાસ ખુમાણ જેવા, રામવાળા જેવા, બાવાવાળા જેવા, એભલ પટકીર જેવા બારવટિયાનો જન્મ થાય છે. અને નીતિના અને ધર્મના જેને બારવટા કર્યા એટલે આપણે ઇતિહાસને આજ વર્ષો વર્ષ ગામો ગામ કેટલાય વર્ષોના વાણા વિયા ગયા તો ઇતિહાસ આપણે વાગોળ્યા કરીએ છીએ. હજી પણ આપણે એવી એવી વાતો છે કે સાંભળી આજ આપણા રૂવાડા ઊભા થઈ જાય. આવા બારવટા છે. જોગીદાસ ખુમાણ માટે તો કવિએ દુહો કીધો કે ઠણકો નાર થઈએ તોય તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં, બાકી ભોળો એકદી ભેલડી જળધર મોયો તો જોગડા. હે જોગીદાસ બાપ, તારા માટે તો જેટલું કહો એટલું ઓછું પડે. આવા એક બારવટિયા નહીં, આવા અનેક બારવટિયાઓ થઈ ગયા. હિપાની હાકલમાં અન ખપાતી ખખડી જાય, મને તારું જે રાવત તણા આજ વહરું વેર કહેવાય. એક હાકલ થઈ જાય ત્યાં તો દુશ્મનના ઘરના ખંભાતી તાળા ખખડવા માંડે. આવા બારવટા. અને આવા બારવટા જ્યારે જ્યારે નીકળતા અને બારવટા કર્યા ત્યારે ભગવાન હુરજનારાયણને એક જ કીધું છે કે જીવન મરણ લગમાણ અમાણી રાખજે, કાશ્યપ રાવું તમારા બારવટાની લાજ રાખજે. આવી ઘણી બધી વાતો છે. પણ મેં કીધું એમ સમય થોડો, રાત થોડી છે ને પાછા વેહ જાજા. હું પાછો 2 કલાક ખાઈ લઈશ તો સવારના 5 બીજા વાગશે અહીંયા. એટલે બધાને સાંભળવા છે. એટલે છેલ્લે મને આ ગીત ગમે છે અને એ ગીત તમારી સામે મારે રજૂ કરવું છે. ત્યારે જબરજસ્ત એક નવું ગીત છે અને ત્યારે અહીંયા 2 કડી ભગવાન સૂર્યનારાયણના ચરણોમાં આપના તમારા બધાના દિવ્ય દર્શન કરવાનો મોકો મળ્યો છે. ત્યારે આ 2 ગીતની કડી હું યાદ કરું. આયા 51,551 જેવીભાઈ ખુમાણ નાના લીલિયા, હાલ અમરેલી સોમનાથ ટ્રેડિંગ યાર્ડ એમના તરફથી આવે છે. વધાવી લેજો એમને. અને 11,111 રૂપિયા મુનાભાઈ જસુભાઈ દાદલ પીપળિયા એમના તરફથી આવે છે. એમને પણ વધાવી લેજો. જે પણ પૈસા તમારા તરફથી આવે છે એ બધા સુરત દેવળની ગૌશાળામાં વપરાવાના છે. એટલે જ્યાં મજા આવે ત્યાં મારે તમને બોલવાનું ન હોય ને તમે સમજુ છો તેજીને ટકોરા કરવાના હોય, ડફણા થોડા મારવાના હોય. એને ટકોરો કાપી હોય ખાલી. એક જમાનો હતો આપણે ગાય માથે માઠા દેવા પડતા, આપણે બલિદાન દેવા પડતા, દેહના બલિદાન દેવા પડતા. હવે સમય વિયો ગયો. 1947માં દેશ આઝાદ થઈ ગયો. કાયદા વ્યવસ્થા લોકશાહી બધું આવી ગયું. હવે તો આપણે આર્થિક મદદ કરીને ક્યાંક ગૌશાળાને જીવંત રાખવાના પ્રયાસ કરવાના છે. એવી જબરજસ્ત ગૌશાળા એક સુરત દેવળના પાદરમાં ભગવાન સૂર્યનારાયણના સાનિધ્યમાં એવી ગાયું છે કાઠિયાવાડમાં. આવી જબરજસ્ત ગૌશાળા તો આપણે બધી રકમ જે ભેળી થાય એ સુરત દેવળ ગૌશાળા માટે વપરાવાની છે. એટલે આ મને ગમે છે. એટલા માટે 2 કડી તમારી સામે મૂકી અને મારા શબ્દોને વિરામ આપું. ત્યારે કાઠી કુળ તારવા વાળો એ હુરજ ભાણ બાપ મારો. દેખીને વિધર્મી માને એવડા જોને મંડા. વેળા દેખીને વિધર્મી માને ઓવળા જોને મંડા. તારા પરતા પે કરતા પારુતા પે કરતા કાઢી રણતણી રાખવાળ કાઠી કુળ તારવા વાળો હુરજ ભાણ બાપ અમારો.
પગલી મને ગમે છે, તમને ગમશે. ખાઈ ખોખારો ને ઉઠ્યો જોગો નહીં નમવાનું ની. ખાઈ ખોખારો ને ઉઠ્યો જોગો નહીં નમવાનું ની. અમારો હું રાજ ભાણિયા મારો આપતા થા દીધું. બાવા વાળા નાય બારવટામાં, બાવા વાળા નાય બારવટામાં હું રાજ કરતો સાય કાઠી કુળ તારવા વાળો હું રાજ ભાણ બાપ અમારો. ગૌશાળામાં 2,51,000 વિજયભાઈ લગધીરભાઈ ઠાચર હાંકળી એમના તરફથી. અને છેલ્લી કડીમાં મને રામવાળાની 2 કડી રાહડાની યાદ આવે. એવી પાટું રે મારી ભટારો તે ભાંગીયો, એવી પાટું રે ભટારો ભાંગીયો. લાગી છે એના, લાગી છે એના ડાબા પગમાં છોકરે કાળું ભાના કુંવાર. બોલે આવડા રે બારવટાનો દાખેલવા એ તારે
કુંવા ઢોલે જામડાને દીગાણા નોતા ખેલવા એ વાળા આવડાને બારવટા નોતા ખેલવા એવો પગ રે પાકો અન પીડાવું પડી રામવાળાનો પગ રે પાકો અન પીડાવું પડી હવે આપની સમક્ષ આમ તો હવે બધા રજૂ કરવા જાય તો ટાઈમ લાગી જાય એટલે રણજીતભાઈ વાંકને વિનંતી કરું એવા સરસ મજાના લોક સાહિત્યકાર જેની આગળ એવી કંઈક અદ્ભુત વાતું છે એવા વાંક સાહેબને ડોક્ટરને વિનંતી કરું કે આવે આપને એમને મજા આવે લોક સાહિત્યની અને આપણા વીરતાની અને શૌર્યની વાતો લઈને આવે ભાઈ શ્રી રણજીતભાઈ વાંક આયા જયરાજભાઈ આહિર આવ્યા છે એમના સન્માન માટે મયુરભાઈ ખાચરને વિનંતી કરીએ કે આવે અને જયરાજભાઈ સ્ટેજ ઉપર આવો આપનું સન્માન મયુરભાઈને વિનંતી કરીએ કે એમનું સન્માન કરે